દાહોદના દેવગઢ બારિયા નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા। દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી છે। પ્રમુખ પદે ભાજપના સસ્પેન્ડેડ સભ્ય નીલ સોનીની વરણી થઈ। અપક્ષ સભ્ય નીલ સોનીની વરણી થતાં ભાજપને ફટકો છે। 17 ઓક્ટોબરે નીલ સોની અને તેના સમર્થકોએ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। દેવગઢ બારિયા નગરપાલિકામાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી। પ્રમુખની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં 24માંથી 16 કાઉન્સિલરોએ મને મત આપી અને પ્રમુખ સ્થાને બેસાડ્યો છે। પરંતુ આગામી દિવસમાં કોઈપણ રાજકીય દ્વેષભાવ વગર 24 સભ્યોને સાથે લઈ દેવગઢ બારિયા નગરનો વિકાસ માટે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે। આ ચૂંટણીમાં ટોટલ 24 સભ્યો હાજર હતા, એક પણ સભ્ય ગેરહાજર નહોતા। 2 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી, નીલ સોની, ધર્મેશ ભરતભાઈ કલાલ। જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ 8 સભ્યોનું સમર્થન મળેલ, જ્યારે નીલ સોનીને એમને 16 સભ્યોનું સમર્થન મળેલ, જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે।